નહીંતર આજથી ઉધડી બંધ. એની માને અહીંયા બિલાડી આડી ઉતરી લે. અરે ભાઈ એક કામ કરીએ, આ દિવાળી આવે છે ને તો દિવાળીના બહાને બધા ચોપડા ચોખ્ખા કરી નાખશું. મારું બેટું આમની દિવાળી આવશે એ પહેલા તમારું દેવાળું નીકળી જશે. जहाँ पैरों में पायल, आंखों में निंदिया और माथे पे बिंदिया, और माथे पे बिंदिया, और माथे पे बिंदिया. વાહ, કમાલ છે, કમાલ છે. લેખક, તારી કલમની કમાલની ફાયર. ફાયર ક્યાં થયું? મોબાઈલમાં સર. આ તો મારા ભાઈબંધ પેલા નહીં, બહુ મહાન લેખક હરેશ પંડ્યા, એ મને મોબાઈલમાં વારે વારે ફોટાઓ, કવિતાઓ, લેખો, ગઝલો, ગીતો મોકલતા જ હોય છે વોટ્સએપ પર. એ બરાબર, પણ ચાલો ડ્યુટી પર જરા ધ્યાન આપો. નહીંતર આપણા ડિપાર્ટમેન્ટને તમારા મેસેજનો મેસેજ મળી જશે ને તો તમારી હવા નીકળી જશે. હવાલદાર હરીલાલ. નહીં સાહેબ, આ તો અહીંયા કઈ કામ નથી ને. આ જગ્યાએ આપણને ખોટા એક દિવસ માટે મૂક્યા, એના કરતા આપણા પોલીસ સ્ટેશનમાં બહુ કામ રહેતું હતું અને ટાઈમ પાસ પણ ફટાફટ. હરીલાલ, જવાબદારી પૂર્વક કામકાજ કરો, નહીં તો બીજી કોઈ ચેકપોસ્ટ ઉપર બદલી થઈ જશે. ઓકે, સોરી સર. સુબહ ઓર શામ. હરીલાલ, હું હમણાં પેટ્રોલિંગમાં રાઉન્ડ મારીને આવું છું. તમે સ્ટેન્ડ અપ પોઝિશનની અંદર એલર્ટ રહેજો, સમજ્યા? જી સર. હું હવાલદાર હરીલાલ. અચ્છા ની ઉડાવું ફોતરા વાળી દાણ. પકડું દાણ ચોરીનો માલ. આ છે હવાલદાર હરીલાલની કમાલ. જુઓ તમે હવે મારી ધમાલ. ઓમ મારા ચમનલાલ, આવવા દે તારી ચાલ લાલ લાલ. જો ભાઈ, આ દૂધ પતી ગયું તું ને તે હમણાં તાજું જ આવ્યું છે, એટલે બનતા થોડી વાર લાગશે હો. અરે ચમનલાલ ભાઈ, પાણીનું ટેન્કર તો ભર્યું રાખ્યું હશે ને? એ દે દાબોદર દાળમાં પાણી, એવું તો નથી ને? અરે ભલામણા, આવું શું બોલો છો? હે, આ ઘરાકી તો મારા માટે ભગવાનનો અવતાર છે. વાહ ચમનલાલ, તમારા નીતિ નિયમ તો જબરદસ્ત છે. આ હરિશ્ચંદ્ર પછી આ એક જ બાકી રહ્યા છે. હે ઓ આવ્યો ભાઈ ઉપર મેસેજ છે. આ ચા બને ને ત્યાં સુધીમાં આપણે ટાઈમ પાસ કરીએ. ચાલ. બરોબર. હે, એની માને આ તો ઓલા જગલાએ જોક મોકલ્યો છે. તો જલ્દી વાતી સંભળાવો ને, ચા વગરનો મૂડ બને. લે વાંચ વિનિયા, વાંચ. તું જ વાંચ, લે વાંચ. આ શું લખ્યું છે જો ભાઈ, પોતાનો છોકરો રડે તો દિલમાં દર્દ થાય, અને જો બીજાનો છોકરો રડે તો માથાનો દુખાવો થાય. વાંચ. પોતાની પત્ની રડે તો માથાનો દુખાવો થાય, અને જો બીજાની પત્ની રડે તો દિલમાં ગલગલિયા થાય. આ બધી ભાઈ પ્રભુની માયા છે ભાઈ. પ્રભુએ માયાનું બહુ ધ્યાન રાખતા હતા. એવો અનુભવ મને નથી, તમારા જેવા પરણાલાવને હોય. ભાઈ નસીબદાર છે, અનુભવ નથી, એ જ નસીબદાર છે. બાકી તો તારી બિલાડી આડી ઉતરતી હોય. એક માણસ કુંભના મેળામાં પ્રાર્થના કરતો હોય છે, હે પ્રભુ ન્યાય કરો. કુંભના મેળામાં હંમેશા બે ભાઈઓ છૂટા પડતા હોય છે અને પછી ભેગા થતા હોય છે. પ્રભુ કોઈક દિવસ તો આવું પત્ની અને પતિ ઉપર તો ટ્રાય કરો. આગળ વાત તો. આ પરણ્યા પછી લોકો એમ વિચારતા હોય છે કે પત્ની મેળામાં ખોવાઈ જાય તો સારું. સાચું. પરણ્યા પછી ખબર પડશે. આ પરણેલાઓની વાતો વાંઢાઓને ખબર ના પડે. પહેલા લગ્ન કર, પછી તને ખબર પડશે. આ 13% ની તપેલી કેટલા આના માગે છે એ ખબર પડશે. એની માને આ જગલાએ તો જોકની લાઈન પાડી નાખી. હો ભાઈ, વાંચ, આગળ વાંચ. આ તમારી જોક્સની લાઈન. હા, મારી ચા બની છે ફાઇન. લ્યો, પીવો અને પીવડાવો, કરો મોજ. વાહ. આ કવિનો દીકરો થઈ ગયો. લ્યો, લાવો ભાઈ, લાવો. ચમન કવિની ચા પીવો. લ્યો, પીવો આ રજવાડી ચા.
વાંચ પત્ની કહે છે પતિને, હા, આગળ વાંચ. હે મારા પ્રાણનાથ, જો તમે મેસેજ હોત ને, જો તમે મેસેજ હોત આહો. તો હું તમને કાયમ માટે મારા મોબાઈલમાં સેવ કરીને રાખ. જો તમે મેસેજ હોત તો કાયમના માટે તમને મારા મોબાઈલમાં સેવ કરીને રાખ. પણ પતિ શું કે છે ખબર છે? પતિ કહે છે કે ઓ મારી પ્રિયા, આ તું મને મોબાઈલમાં સેવ કરીને રાખે એના કરતા તારી બેનપણીને ફોરવર્ડ કરતી હોય. તો બાયડીની બેનપણી એને સેટિંગ કરવા માંગે છે. અને તો સેવના ગાંઠિયા કરને કા જામનગરી વણેલા. ઓ ભઈલા, બૈરીની બેનપણી સાથે સેટિંગ કરવું છે. બોલો. હા ભાઈ, તારા જેવા વાંઢા હોય ને એ વણેલા જ ખાય. લ્યો તમે પીઓ. ઓય ઓય ઓય, બીજો 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 જો, જો, જો. પતિ કહે છે પત્નીને કે હો પ્રિયા, કાશ હું ગણપતિ હોત તો તું મને દરરોજ મારી આરતી કરતી, મને લાડુ જમાડતી. ઓહો. આહાહાહા, કેટલી મજા આવતી. પત્ની પતિને કહે છે હા કે જો તમે ગણપતિ હોત હા. તો દરરોજ તમારી પૂજા કરતી, તમને લાડુ ખવડાવતી અને દર વર્ષે પાણીમાં તમારું વિસર્જન કરતી. તો મને બહુ મજા આવતી અને દર વર્ષે નવા નવા ગણપતિ લાવતી. બોલો બોલો બોલો. હવે આ જોકમાં બૈરીઓ પણ બીજા એક્સ્ટ્રા પતિને શોધે છે. વાહ 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 ભાઈ વાહ, સ્પેર વ્હીલની જેમ. અલા અન્યા, આ જગલાના જોક સાથે તો મજા પડી ગઈ. પેલા ભાઈ આજકાલની બાઈઓ આપણું ક્યાં કયું માને છે? એમને તો બસ રાજહટ, બાળહટ અને સ્ત્રી હટ. મને તો તોય પરણવાનું મન થાય છે. ઘણા લોકો લગ્નના લાડુ ખાઈને પસ્તાય છે. મેં નથી ખાતા એટલે પસ્તાવું છું. એમ લાલિયા, આજથી તુંય લાડુ ખા એટલે તને ખબર પડે.